અમારા ગરીબ આદિવાસીઓ છે એમની પહેલેથી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતા અમે અનેક આવેદનો અને અનેક આંદોલનો કર્યા, તેમ છતાં અમારી કોઈપણ વાત તંત્ર અને નેશનલ હાઈવે દ્વારા કે સરકાર દ્વારા સાંભળવામાં ન આવતા 1 જૂનના રોજ અમે પ્રાંત અધિકારીશ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપેલ હતું કે સાહેબ 3 તારીખે જવાબદાર જે અધિકારીઓ છે એમની સાથે અમારી મિટિંગ કરવામાં નહીં આવશે તો અમે રોડનું કામ અટકાવી દઈશું। જેના કારણે 3 તારીખે જવાબદાર તમામ અધિકારીઓ સાથે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી। એમાં એ લોકોએ અમને લેખિત બાંહેધરી સાથે વચન આપ્યું કે ચોમાસા પહેલાં તમારી જે પણ સુવિધા છે એ અમે ઉપલબ્ધ કરાવીશું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો એના કારણે અમારા લીંબડીના 14 ગામોમાં ખેતરોમાં અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી અમારા લોકોને ખૂબ હાલાકી પડી। અમારા બાળકોને આજે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે એ લોકોને સ્કૂલે જવામાં હાલાકી પડી રહી છે, કામ ધંધે જવાવાળા માણસોને તકલીફ પડી રહી છે। એના માટે ગઈકાલે અમે તમામ અધિકારીઓનું ધ્યાન દોર્યું, નેશનલ હાઈવેનું ધ્યાન દોર્યું, કોન્ટ્રાક્ટરોનું ધ્યાન દોર્યું, તેમ છતાં કોઈ આવીને ઊભું ન રહેતા આજે અમે છેલ્લી વાર પ્રાંત અધિકારીશ્રીને મળવા માટે આવ્યા હતા અને સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે સાહેબ તમે આ કામ અમારી જે મૂળભૂત સુવિધા છે કરાવો છો કેમ? તો પ્રાંત અધિકારીશ્રીએ અમને વચન આપેલ છે કે સોમવારે અમે અને જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે એ 14 ગામનો રૂબરૂ સર્વે કરીશું અને સર્વે બાદ જે બી છે એ તમારું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી દઈશું। પણ અમે સાહેબની ચીમકી ઉતારી છે કે સાહેબ સોમવારે આવો કે ના આવો, અમે 14 ગામના જે ખેડૂતો છે આવતીકાલે મિટિંગ કરવાના છીએ અને આ ચોમાસાની ઋતુમાં અમારા 4 વર્ષથી અમારા જે ખેડૂતો છે ખેતી કરી શકતા નથી અને એમના બાળકોનું ભરણ પોષણ કરવું ખૂબ અઘરું પડ્યું છે। જો સોમવારે તમે નહીં આવશો તો હવે અમે આ જે રોડનું કામ છે અટકાવી દઈશું અને જ્યાં સુધી અમારી જે માંગો છે પૂરી કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે આ કોરિડોર હાઈવેનું કામ ફરીથી ચાલુ થવા દઈશું નહીં।